અમૃતાઝ વેજ કિચન ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે પાઉં બનાવીશું, તે પણ ઘઉંના લોટમાંથી। એકદમ સ્પોન્જી બને છે, જેવા માર્કેટમાંથી આપણે મેદાના લાવીએ છીએ એકદમ એવા જ ઘઉંના લોટમાંથી બને છે। તો ચાલો જોઈએ કેવી રીતે બને છે। અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બેલ આઇકોનને પણ ક્લિક કરજો, જેથી તમને મારા આવાવાળા વિડીયોઝની જાણકારી મળતી રહે। પાઉં બનાવવા માટે આપણે લઈશું 500 ગ્રામ ઘઉંનો લોટ। આમાં તમે અડધો ઘઉંનો અને અડધો મેદો એડ કરી શકો છો। સ્વાદ મુજબ મીઠું, બટર છે 50 ગ્રામ, 30 ગ્રામ શુગર ફ્રી પાવડર, આનાથી ઓછો પણ લઈ શકો છો, 25 ગ્રામ યીસ્ટ। તો સૌ પ્રથમ આપણે યીસ્ટને એક્ટિવેટ કરવાનું છે, તે માટે મેં અહીંયા 100 ml પાણી લીધું છે। પાણી જે છે ગરમ છે, આંગળી નાખો તો આંગળી બળે નહીં, છતાં પણ પાણી ગરમ લાગે અને લ્યુકવાર્મ વોટર કહેવાય। આનું ટેમ્પરેચર 115 ફેરનહાઇટથી વધારે ના હોવું જોઈએ। તો હવે આપણે તેમાં શુગર ફ્રી પાવડર નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું। તો આમાં શુગર ફ્રી જે છે તે બરાબર ઓગળી જવું જોઈએ, ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું છે। તો હવે આમાં શુગર ફ્રી સરસ મિક્સ થઈ ગયું છે। હવે તેમાં 25 ગ્રામ યીસ્ટ નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું। સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે એને 10 થી 15 મિનિટ ફર્મ થવા દઈશું। તમે જોઈ શકો છો યીસ્ટ સરસ ફર્મ થયું છે। તો હવે આપણે લોટ બાંધીશું। તો હવે આપણે એક ડો મેકરમાં ઘઉંનો લોટ નાખીશું। જેટલો 500 ગ્રામ આપણે લીધો છે એ પૂરેપૂરો તેમાં નાખવાનો છે। હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું, અને બરાબર મિક્સ કરી લઈશું। આ મિક્સ થઈ ગયું છે। હવે આપણે ફર્મ કરેલું યીસ્ટ તેમાં નાખવાનું છે। તો બધું જ તેમાં નાખી દઈશું। ફરીથી આને મિક્સ કરીશું। હવે તેમાં જરૂર મુજબ પાણી નાખીશું। તો પાણી જે છે થોડું ગરમ હોવું જોઈએ, લ્યુકવાર્મ હોવું જોઈએ। હવે આ લોટને આપણે ફર્મ થવા દઈશું। તમે જોઈ શકો છો આ લોટ સરસ ફર્મ થઈ ગયો છે। તો હવે આપણે તેમાં બટર નાખતા જવાનું છે અને તેને મિક્સ કરતા જવાનું છે। થોડો ચીકણો થયો છે, હજુ આપણે આને પીસીને બીટ કરીને ચીકણો કરવાનો છે। આ પ્રોસેસ તમે હાથેથી પણ કરી શકો છો, થોડી મહેનત વધારે પડે છે। જો તમારી પાસે આ રીતે ડો મેકર અથવા સ્ટેન્ડ બ્લેન્ડર હોય તો તેમાં તમે આને બનાવી શકો છો। તો હજુ આને આપણે મિક્સ કરતા રહીશું જ્યાં સુધી એકદમ એ સ્ટીકી નથી થઈ જતો। આ થોડો તૂટી જાય છે, હજુ સ્ટ્રેચ થવો જોઈએ।
તમે જોઈ શકો છો ખૂબ જ સરસ સ્ટીકી ડો તૈયાર થયો છે. આ રીતે એકદમ સ્ટ્રેચ થાય છે. તો આ લોટને આપણે કાઢી લઈશું. હાથમાં બટર લગાવી લીધું છે અને સરફેસ ઉપર પણ બટર લગાવી લીધું છે. હવે આ લોટને કાઢી લઈશું આપણે. તો આ રીતનો સ્ટીકી લોટ જોઈએ. તો હવે આ લોટને આપણે થોડું મસળી લઈશું. આ રીતે ગોળો બનાવવાનો છે તેનો, જેથી આપણે પાવ માટે નાના નાના ગુલ્લા બનાવવામાં મદદ થાય. તો આ રીતનો લોટ હોવો જોઈએ. તમે જોઈ શકો છો કેટલો સરસ લોટ તૈયાર થયો છે. હવે આને આપણે પાર્ટ્સ કરી લઈશું. તો જે સાઈઝના પાવ તમારે જોઈતા હોય તે પ્રમાણે આને કટ કરી લેવાના છે. હવે આના નાના નાના ગોળા બનાવીશું. આને આપણે બેકિંગ ટ્રેમાં મૂકીશું. આ રીતે બધા જ ગોળા આપણે બનાવી લઈશું. બધા જ પાવ આપણે તૈયાર કરી લીધા છે. હવે આપણે આને ફર્મ થવા દઈશું. તમે જોઈ શકો છો આ પાવ કેટલા સરસ ફૂલ્યા છે. જે આપણે ગોળા બનાવીને મૂક્યા હતા ત્યારે એકદમ નીચે સુધી હતા, એકદમ નીચે સુધી, અને હવે ફૂલીને આખું ટીન ભરાઈ ગયું છે. તો હવે આપણે આને 180 ડિગ્રી પર 25 મિનિટ બંને હીટિંગ એલિમેન્ટ્સ ઓન રાખીને બેક કરી લઈશું. આને હું ક્રોમા ઓટીજીમાં બેક કરું છું અને ક્રોમા ઓટીજીના વિડીયો મેં ઓલરેડી ચેનલ પર અપલોડ કરેલા છે. હવે આને આપણે બેક કરી લઈશું. તો બેક કરવા પહેલાં આપણે આના ઉપર દૂધ હલકા હાથથી આ રીતે દૂધ લગાડીશું, જેથી ઉપર બ્રાઉનિંગ સારી આવે. આની જગ્યાએ જો નોન વેજીટેરિયન લોકો હોય છે એગ વ્હાઇટ લગાવે છે, પણ એ અનહેલ્ધી કહેવાય છે. હેલ્ધી રહેવું હોય તો વેજ ફૂડ જ ખાવું જોઈએ. નોનવેજથી માણસની તબિયત બગડે જ છે, એનો સ્વભાવ પણ બગડે છે અને તબિયત પણ. તો આપણે બધા જ પાવને આપણે આ રીતે દૂધથી ગ્રીસ કરી લઈશું. હલકા હાથે કરવાના છે. થોડો ભાર દેશો તો આ સરસ જે ફૂલેલો છે ને તે નીચે બેસી જશે, પછી તમારો પાવ બરાબર બનશે નહીં. તો તમે જોઈ શકો છો પાવ સરસ બેક થઈ ગયા છે. તેના ઉપર આપણે બટર લગાડી લઈશું. હવે આ પાવને થોડા કેક ટીનને આ ટીનને હાથ લગાવી શકાય તેટલું ઠંડુ થવા દેવાનું, પછી તેમાંથી પાવ કાઢી લેવાના છે. કારણ કે જો પાવ આમાં જ પડ્યા રાખીશું
તો એકદમ નીચે પાણી વળી જાય છે, તો તે માટે આને કાઢી લેવાના છે. તો એકદમ ઠંડા તો નથી થયા, પણ આપણે તેને કાઢી લઈશું. કપડા ઉપર કાઢી લેવાના છે. આહા, તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ બન્યા છે. તો આને પૂરી રીતે આપણે ઠંડા થવા દઈશું. આ જોઈ શકો છો એકદમ સોફ્ટ બન્યા છે, જાળીદાર બન્યા છે. ફેરવતા ફેરવતા તૂટી ગયા મારાથી. હવે આને એકદમ ઠંડા થવા દઈશું, પછી હું તમને બતાવીશ. છતાં પણ તમે જોઈ શકો છો દબાવીએ તો ઉપર આવે છે. આને એકદમ ઠંડા થવા દઈશું. તો આ પાવ એકદમ ઠંડા થઈ ગયા છે અને તમે જોઈ શકો છો આ દબાવો તો ઉપર આવે છે. એ એકદમ સોફ્ટ અને સ્પંજી પાવ બન્યા છે, તમે જોઈ શકો છો. જેવા આપણે માર્કેટમાંથી લાવીએ છીએ તે જ રીતના આ પાવ બન્યા છે. તો તમે પણ બનાવો અને મને જણાવો તમને મારી આ રેસીપી કેવી લાગી. ધન્યવાદ.